વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવું અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરવું અને ઓલ સિલેક્ટ કરી લેવું, જેથી હું વિડીયો મૂકીશ, યુટ્યુબ પર અપલોડ કરીશ તો તમને નોટિફિકેશન મળી રહે. દરેક પ્રકારના વિડીયો એક જ લાઇનસર જોવા હોય તો તમારે સૌથી પહેલાં ટ્યુશન ક્લાસીસ પર ક્લિક કરવું, ત્યારબાદ પ્લેલિસ્ટમાં ક્લિક કરવું તો તમને દરેક ચેપ્ટરના વિડીયોના ફોલ્ડર જોવા મળી જ રહેશે. હવે આપણે આજે જોવાના છીએ વી વિરુદ્ધ ટીનો ગ્રાફ. પણ આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા છીએ એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ, જેમાં શું હતું? વેગ વધે તો પ્રવેગ વધે, વેગ ઘટે તો પ્રવેગ ઘટે, અને વેગ અચળ તો પ્રવેગ શું થઈ જાય? 0 થઈ જાય. તો અહીંયા વેગ વધે તો પ્રવેગ વધે, વેગ ઘટે તો પ્રવેગ ઘટે. પણ વેગ અચળ મતલબ કે તમે કોઈ બાઇક લઈને જાઓ છો, તો તમે એક જ સ્પીડ ઉપર ચલાવો છો. તો શરૂઆતમાં તમે ગાડીની ઝડપ 45 કિલોમીટર પર અવર છે ગાડીની, અને અંતિમ ઝડપ આ પ્રારંભિક છે, અને અંતિમ ઝડપ પણ કેટલી છે? 45 કિલોમીટર પર અવર. તો અહીંયા V2 અને આ V1, તો જ્યારે બાદબાકી કરો છો V2 - V1, તો 45 - 45 કરો છો તો વેગ 0 થઈ જાય. તો અહીંયા પ્રવેગ ઉત્પન્ન થતો નથી. જ્યારે અચળનો મતલબ એટલે કોઈ કોન્સ્ટન્ટ સ્પીડ ઉપર, કોન્સ્ટન્ટ એટલે અચળ, એક જ સ્પીડ ઉપર તમે ગાડી જવા દેશો તો એના અંદર પ્રવેગ ઉત્પન્ન થતો નથી. તો પહેલા 45 કિલોમીટર અને પછીનું પણ અહીંયા માની લો T1 બરાબર 5 સેકન્ડ, અને અહીંયા 5 મિનિટ, તો અહીંયા 10 મિનિટ, એટલે 5 મિનિટ થઈ ગઈ. 8 ને 5 માની લો 8 અને 5 મિનિટે ગાડી ઉપાડતો તમારી ઝડપ કેટલી છે? 45 કિલોમીટર, અને 8 ને 10 T2 બરાબર 8 વાગ્યા ને 10 મિનિટ થઈ. તો કેટલી મિનિટ થઈ? 5 મિનિટ. તો 5 મિનિટમાં કોઈ પ્રવેગ ઉત્પન્ન થયો કે ના થયો? તો ઝડપ એટલી જ છે, અચળ જ છે, 45, તો તમારે 0 થઈ જાય. તો અહીંયા કોઈ પ્રવેગ ઉત્પન્ન થતો નથી. હવે આજે જોવાના છીએ વી વિરુદ્ધ ટીનો ગ્રાફ. અહીંયા શું છે? વી વિરુદ્ધ ટીનો ગ્રાફ પ્રવેગ માટે. શાના માટે? પ્રવેગ માટે. હવે પહેલો ગ્રાફ છે, એના અંદર શાનો છે? પદાર્થ ધન પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરે, આ પહેલો ગ્રાફ છે. તો એના અંદર પ્રવેગનું મૂલ્ય કયું હશે? ધન હશે, અને એની દિશા પણ કઈ હશે? ધન દિશા હશે. તો અહીંયા આપણે ધારવું પડશે, અહીંયા એક ગ્રાફ દોરીએ તો અહીંયા જોજો, આપણે જેમ એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ દોર્યો એમ અહીંયા આપણે શું કરે છે? વી વિરુદ્ધ ટીનો. તો વી વિરુદ્ધ અહીંયા ટી. હવે અહીંયા ઉગમ બિંદુ પર મૂલ્ય 0 હોય છે. 1 સેકન્ડ થઈ, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 5, અહીંયા 6. એવી રીતે વેગ પણ માની લો કે 1 મીટર પર સેકન્ડ, 2 મીટર પર સેકન્ડ, 3, 4, 5 અને 6 આ રીતના મૂલ્ય લખીને આપેલા છે. હવે અહીંયા ધન પ્રવેગ સાથે ગતિ કરે છે, ધન દિશામાં ગતિ કરે છે. તો માની લો અહીંયા 0 સમયે કોઈ બાઇક તમે સ્ટોપ પર ચાલુ કરો છો ત્યારે ગાડી સ્થિર નથી, બાઇક સ્થિર નથી, તે ગતિમાં જ છે પહેલેથી. જ્યારે સ્ટોપ પર ચાલુ કરો છો T બરાબર અહીંયા 0 સમયે તમે ગાડી સ્થિર નથી, તો ગતિમાં હશે તો તેનો વેગ તો હશે. તો માની લો કે અહીંયા 2 વેગ છે, તો અહીંયા બિંદુ થઈ ગયું, એટલે અહીંયા એનો કયો વેગ થઈ ગયો? પ્રારંભિક વેગ. તો પ્રારંભિક વેગને આપણે શું કહીશું? V0. T0 સમયે અહીંયા જો એક જ લાઈન છે, અહીંયા T0 સમયે પ્રારંભિક વેગ કેટલો છે? V0. અને પછી વેગ વધીને શું થાય છે? અને પછી T2 સમય લઈએ છીએ તો વેગ વધીને અહીંયાથી વેગ વધીને શું થાય છે? વેગ વધે છે. તો કેટલો વધે છે? ટાઈમ પણ વધે છે. ત્યાર પછી સ્ટોપ પર ચાલુ થઈ ગઈ, 1 સેકન્ડ, 2 થઈ, 3 થઈ, 4 થઈ, તો 4 સેકન્ડ માની લો અહીંયા વેગ વધીને કેટલો થયો? માની લો કે અહીંયાથી 6 થાય છે, અહીંયા 4. તો અહીંયા લાઈન ડ્રો કરતા નથી હાલ આપણે. તો અહીંયા કેટલો વેગ મળે તમને? V મળે. તો અંતિમ વેગ કેટલો છે? તો અહીંયા આપણે લખવાનું છે. હવે તો અહીંયા શું લખીશું? ધારો કે પદાર્થ T1 બરાબર 0 સમયે તેનો વેગ કેટલો હતો? V0. તો તેનો વેગ એને આપણે V0 હતો, વેગ V0 છે. હવે વેગ વધીને શું થાય છે? T2 સમયે વેગ વધીને V થાય છે. તો અને
T2 બરાબર ટી સમય, અહીંયા આપણે 4 સેકન્ડ લીધા પણ અહીંયા T2 બરાબર શું લઈશું? ટી સમય. ટી સમયે વેગ v છે. પ્રારંભિક વેગ મળી ગયો, અંતિમ વેગ મળી ગયો, પ્રારંભિક સમય મળી ગયો, અંતિમ વેગ, અંતિમ સમય પણ મળી ગયો. હવે આ મળી ગયું તો હવે અહીંયા જે ડેટા આપેલો છે એ તમે લખી શકો છો, નહીં લખો તો પણ ચાલશે. T1 બરાબર 0 સમયે વેગ v1 બરાબર v0, પછી T2 સમય બરાબર ટી સમયે v2 બરાબર વેગ કેટલું? v થઈ ગયું. આ થઈ ગયું. હવે સરેરાશ પ્રવેગ આપણે શાનો જોઈએ છે? પ્રવેગ શોધવાનું છે. પ્રવેગની દિશા અને પ્રવેગનું મૂલ્ય ધન મળે છે કે ઋણ. તો હવે પ્રવેગ માટે શું કરીશું? સરેરાશ પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. આ થઈ ગયું. તો ડેલ્ટા વી એટલે v2 માઇનસ v1, T2 માઇનસ T1. આ થઈ ગયું. હવે અહીંયા મૂલ્ય જ મેળવવાના છે. તો મૂલ્ય કયા છે? તો અહીંયા જુઓ, મૂલ્ય v2 નું મૂલ્ય કેટલું છે? v છે. તો અહીંયા સરેરાશ a ઇઝ ઇક્વલ ટુ v2 નું મૂલ્ય v છે માઇનસ અહીંયા v1 નું મૂલ્ય v0. એ T2 એટલે t અને T1 એટલે અહીંયા શું છે? 0 છે. શું છે? 0. આ થઈ ગયું. તો a ઇઝ ઇક્વલ ટુ v માઇનસ v0 અપોન t. આ થઈ ગયું. હવે t છે, t છેદમાં એને અહીંયા આ બાજુ લઈ દઈએ તો શું થઈ જશે? a t ઇઝ ઇક્વલ ટુ v માઇનસ v0. હવે અહીંયા જોજો, અહીંયા મૂલ્ય 2 આપણે ધારીએ તો અહીંયા 2 છે અને અંતિમમાં માની લો કે 6 છે. તો અહીંયા v નું મૂલ્ય કેટલું થઈ ગયું? 6 થઈ ગયું. અને v0 નું મૂલ્ય 2 ધારીએ તો 2. તો અહીંયા કેટલું થાય? 4 મૂલ્ય મળે, પણ કેવું મળે છે? ધન મળે છે. તો પ્રવેગ કેટલો મળશે? ધન. આ t ને તમે છેદમાં 2 વડે ભાગી નાખો. માની લો t બરાબર 2 સેકન્ડ છે, આ તો 4 સેકન્ડ છે. +1 તો આવે ને જવાબ, +1 અથવા +2. તો અહીંયા મૂલ્ય કયું મળે છે? ધન મળે છે. અહીંયા તમારે લખવા સાઈડમાં લખી શકો છો. તો અહીંયા v માઇનસ v0 શું મળે છે? ધન મળે છે. યાદ રાખજો, અહીંયા શું મળે છે? ધન મળે. તો હવે અહીંયા આ t ને છેદમાં લઈ જાઓ અથવા v ને કરતા બનાવીએ અંતિમ વેગને, તો એક સમીકરણ બની જાય છે. આ v0 ને આ બાજુ લાવો તમે, તો માઇનસ છે તો પ્લસ થઈ જાય. તો v0 પ્લસ at ઇઝ ઇક્વલ ટુ v. તો આ એક સમીકરણ યાદ રાખવાનું છે. v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. આ એક સમીકરણ તમારે યાદ રાખવાનું છે. એ અચળ પ્રવેગી ગતિના સમીકરણમાંથી એક છે. v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at, જેના દાખલા પણ તમને જોવા મળશે. 11મા ધોરણમાં પણ જોવા મળશે અને 12મા ધોરણ પણ જોવા મળશે. v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. આ સમીકરણ ખૂબ જ અગત્યનું છે. હવે અહીંયા જે આપણે જોયું એ જોવાનું છે. ફરીથી આ જે ભાગ જોયો હતો v માઇનસ v0, તો અહીંયા v માઇનસ v0 જે છે તો v ધન છે અને આ પણ ધન છે, પણ આ મોટું મૂલ્ય છે, v0 નાના છે. v0 નાના છે તો આ જે મૂલ્ય મળશે આ મોટું માઇનસ નાના, તો અહીંયા જે મૂલ્ય મળશે તમને એ શાનું મળશે? મોટું મૂલ્ય મળશે, ધન મૂલ્ય મળશે. તો અહીંયા તમારે શું જવાબ મળશે? v કૌંસમાં મોટા લખી શકો છો માઇનસ v0 અહીંયા નાના લખી શકો છો. તો અહીંયા તમને શું મળશે? જવાબ ધન જવાબ મળશે. શું મળશે? ધન જવાબ મળે. ધન જવાબ મળે તો પ્રવેગનું મૂલ્ય શું મળશે તમને? એ શું મળશે? એનું મૂલ્ય શું મળશે? a ઇઝ ઇક્વલ ટુ ધન મળે. ને દિશા પણ શું છે? પ્રથમ ચરણમાં છે. અહીંયા ગ્રાફ તમે દોરશો આ રીતના, આ જે ગ્રાફમાં તમે આ રીતના દોરેલા છે, તો x ધન કહેવાય, આ માઇનસ ધન કહેવાય, માઇનસ x કહેવાય, એ માઇનસ y અને અહીંયા પ્લસ y. તો આ પ્રથમ ચરણમાં આ ધન તો અહીંયા બે ધન મળે. પછી અહીંયા શું છે? માઇનસ અને અહીંયા પહેલા x વાળું લેવાનું અને પછી y વાળું લેવાનું. તો અહીંયા માઇનસ જ છે તો માઇનસ અને બીજું ધન મળે. પછી અહીંયા માઇનસ અને માઇનસ, તો અહીંયા માઇનસ અહીંયા ધન અને અહીંયા માઇનસ. આ ખબર પડી? તો આ રીતના ચરણ છે. તો હવે આ પ્રથમ ચરણમાં છે. પ્રથમ ચરણમાં ધન હોય, અહીંયાથી તમે ગ્રાફ આ રીતના ડ્રો કરો તો અહીંયા પ્રથમ ચરણમાં છે. તો અહીંયા પ્રવેગની દિશા કઈ હશે? પ્રથમ ચરણમાં દિશા ધન હોય. અહીંયા લખું છું પ્રથમ ચરણમાં દિશા ધન મળે. તો આ હતો પહેલો ગ્રાફ.
ધન પ્રવેગ એટલે અહીંયા પ્રવેગે ધન મળી ગયું અને ધન દિશા પણ ધન મળી ગઈ. હવે બીજો ગ્રાફ જે છે વી વિરુદ્ધ ટીનો બીજો ગ્રાફ, તો પદાર્થ અહીંયા ઋણ પ્રવેગ સાથે, કયા પ્રવેગ સાથે? ઋણ પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરે, આ છે. તો હવે ધન દિશા એટલે પ્રથમ ચરણમાં હોવાનું. ધન દિશા તમને કયા ચરણમાં મળશે? પ્રથમ દિશામાં, પ્રથમ ચરણમાં. તો હવે ઋણ પ્રવેગ એટલે અહીંયાથી ઘટતો પ્રવેગ હશે, અહીંયાથી આ રીતે ઘટતો હશે. તો અહીંયાથી આપણે ગ્રાફ દોરીએ, તો વી વિરુદ્ધ ટીનો ગ્રાફ દોરીએ છીએ. અહીંયા વી વિરુદ્ધ ટી, અહીંયા ઉગમ બિંદુ. હવે અહીંયા એનો કોઈ વેગ હશે, પ્રારંભિક વેગ, તો અહીં શરૂઆતમાં ગતિમાં જ છે. હવે ઘટે છે, ઋણ પ્રવેગ મળે છે એનો મતલબ કે પ્રવેગ ઘટે છે આ રીતે. તો ઘટ્યો તો અહીંયા માની લો કે અહીંયા ટી બરાબર T1 બરાબર 0 સમયે અહીંયા ટી બરાબર અહીંયાથી આ રીતના ડ્રો કરીએ તો T2 બરાબર ટી સમય. વેગ કેટલો થઈ ગયો? વી થઈ ગયો. આ વી અને V0. તો વેગનું મૂલ્ય કયું મળે? કયા અક્ષ પર મળે છે? તો y અક્ષ પર. તો અહીંયા એનું વી મૂલ્ય મળશે અને આ જે છે એ V0 પ્રારંભિક વેગ. તો આ રીતના ગ્રાફ દોરવાનો છે. હવે તમારે અહીંયા લખવાનું છે કે ધારો કે, હવે નથી લખતું, તમારે હું જે બોલ્યું એ લખવાનું છે. ધારો કે પદાર્થ T1 બરાબર 0 સમયે V0 વેગથી ગતિ કરે છે. ત્યાર પછી T2 સમયે તે પોતાનો વેગ ઘટીને V કરે છે. અહીંયા ઘટે છે એટલે એનો વેગ શું થાય છે? ઘટે છે, ઘટીને V થાય છે. તો ફરીથી બોલું છું, ધારો કે પદાર્થ T1 બરાબર 0 સમયે V0 વેગથી ગતિ કરે છે, જેટલા વેગથી ગતિ કરે છે. ત્યાર પછી T2 સમયે તે પોતાનો વેગ ઘટીને V કરે છે, આ લખવાનું છે. પછી અહીંયા જે T1 બરાબર 0 સમયે V1 બરાબર કેટલો વેગ છે? V0. ત્યાર પછી T2 બરાબર T સમયે V2 ઇઝ ઇક્વલ ટુ V છે. આ ઘટે છે, આ યાદ રાખજો, ઘટે છે એટલે આનું મૂલ્ય નાનું હશે, વીનું મૂલ્ય નાનું અને V0નું મૂલ્ય કયું હશે? મોટું. આ શું હશે? ઘટે છે મતલબ નાનું મૂલ્ય હશે. ખબર પડી ગઈ? હવે સરેરાશ પ્રવેગ શોધવાનો, તો સરેરાશ પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. તો અહીંયા શું થશે? ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી મતલબ કે V2 માઇનસ V1 અને T2 માઇનસ T1. આ થઈ ગયું. તો હવે અહીંયા એ સરેરાશ ઇઝ ઇક્વલ ટુ V2ની કિંમત શું છે? V, પણ મૂલ્ય નાનું છે, અને V0 અપોન T માઇનસ 0. આ થઈ ગયું. હવે આ V2 બરાબર V, પણ આ નાનું મૂલ્ય છે, તો આ મૂલ્ય કયું લેવું પડે? ઋણ લેવું પડે. શું લેવું પડે? ઋણ. તો અહીંયા મૂલ્ય શું થઈ જશે? ઋણ થઈ જશે. હવે બંને ઋણ છે, V અને અહીંયા જો -2 -3 હોય તો જવાબ કેટલો આવે? -5. પણ મૂલ્ય કયું આવે? ઋણ જ આવે. તો અહીંયા -V -V0. તો અહીંયા મૂલ્ય કયું આવશે? ઋણ મળશે. તો અહીંયા V અને V0 બંને ઋણ છે. તેથી એ શું મળે? પ્રવેગ ઋણ મળે. આ શું મળે? પ્રવેગ ઋણ મળે. હવે પ્રવેગ ઋણ મળે તેની દિશા ધન છે, કારણ કે પ્રથમ ચરણમાં છે. દિશા ધન કારણ કે પ્રથમ ચરણમાં છે. તો આ હતો આપણો બીજો ગ્રાફ. હવે ત્રીજો ગ્રાફમાં શું છે? ત્રીજો ગ્રાફ, તો અહીંયા જે પદાર્થ પહેલા ધન પ્રવેગ હતો, ધન દિશા હતી, ઋણ પ્રવેગ ધન દિશા હતી. હવે ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં ગતિ કરશે. ઋણ પ્રવેગ સાથે ઋણ દિશા, એટલે ઋણ દિશા કઈ છે? ચોથું ચરણ સીધું આ દિશા છે બીજા નંબરનો, જે બતાવે છે પ્રવેગ. અહીંયા ત્રીજા નંબરમાં શું છે? પદાર્થ ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં ગતિ કરે છે. આ ત્રીજો ગ્રાફ છે. તો ત્રીજા ગ્રાફમાં આપણે ચોથું ચરણ બતાવવું પડશે. અહીંયાથી દિશા ઘટે છે, આ ધન દિશા,
ધન દિશા માટે પહેલું ચરણ અને ઋણ દિશા માટે ચોથું ચરણ અહીંયાથી ઘટે. પ્રવેગ ધન પણ મળે અને પ્રવેગ ઋણ પણ અહીંયા જ મળે. તો અહીંયા પ્રથમ ચરણ અને ચોથા ચરણની વાત થશે. તો અહીંયા આપણે અહીંયા ગ્રાફ દોરીએ આવી રીતે. તો અહીંયા આ રીતના ગ્રાફ થયા. તો પ્રથમ ચરણ, બીજું, ત્રીજું ને અહીંયા ચોથું. તો હવે અહીંયા ઋણ પ્રવેગ સાથે, તો ઋણ પ્રવેગ સાથે એટલે એનો માની લો કે T1 બરાબર છે, જેમ આપણે પહેલો ગ્રાફ જોયો હતો તેવી રીતે અહીંયા V0 વેગ ચાલુ જ છે અને પ્રવેગ ઘટે છે. પ્રવેગ પણ ઘટે છે અને દિશા પણ ઋણ છે. તો આ ચોથા ચરણમાં મળી જશે. તો અહીંયા T1 બરાબર 0 સમયે, T1 બરાબર 0 સમયે વેગ પ્રારંભિક વેગ V0, V1 ઇઝ ઇક્વલ ટુ V0 અને અહીંયાથી આ મૂલ્ય તમને અહીંયા વેગ બતાવશે. તો અહીંયા માની લો કે આ V છે, તો પણ કયો V? પણ T2 સમય, T2 બરાબર T સમય. હવે અહીંયા મૂલ્ય નહીં લખો તો પણ ચાલશે. આ વેગ મળી ગયો, ગ્રાફ દોરાઈ ગયો છે. હવે અહીંયા તમારે મૂલ્ય લખવું હોય તો લખી શકો છો. તો અહીંયા માની લો કે અહીંયા માઇનસ, અહીંયા કેટલું છે? -1, અહીંયા -2, -3, -4, અહીંયા -5 મૂલ્ય છે. આ યાદ રાખવા માટે, ખાલી સમજણ માટે. તો હવે આપણે અહીંયા જેવી રીતે જોયું તેવી રીતે જોઈ શકીએ છીએ. તો અહીંયા તમારે T1 બરાબર 0 સમયે V1 ઇઝ ઇક્વલ ટુ V0. આ પણ મૂલ્ય કયું છે? ઋણ છે, કારણ કે અહીંયા ચોથા ચરણમાં છે. આ મૂલ્ય ઋણ મળશે. ત્યાર પછી T2 સમય, T2 બરાબર T સમયે V2. આ પણ મૂલ્ય ઋણ છે. ચોથા ચરણમાં વેગનું મૂલ્ય ઋણ આવે. કઈ રીતે જુઓ, માની લો કે V0 બરાબર -2, V બરાબર -5. તો અહીંયા કેટલું મળશે? V2 ઇઝ ઇક્વલ ટુ -V. આ થઈ ગયું. હવે સરેરાશ પ્રવેગ શોધવાનો છે. તો હવે સરેરાશ પ્રવેગ A ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V અપોન ડેલ્ટા T. V2 માઇનસ V1 ઇઝ ઇક્વલ અપોન T2 માઇનસ T1. તો શું થશે? A ઇઝ ઇક્વલ ટુ V2 ની કિંમત શું છે? માઇનસ V. અને આ સૂત્રનો માઇનસ છે, તો સૂત્રનો માઇનસ અને આ V0 નો માઇનસ તો છે. એ આ V0 આ રીતના મૂકવાનું કૌંસમાં. તો T -0 આ થઈ ગયું. હવે 80 આ બાજુ લઈ દઈએ તો 80 થઈ જાય. હવે અહીંયા -V પ્લસ V0 આવું થાય, આવું થઈ ગયું. હવે અહીંયા જુઓ, હવે અહીંયા જે મેં સંજ્ઞાઓ બતાવ્યું છે અહીંયા હું સાઈડમાં બતાવું. તો અહીંયા V0 બરાબર -2 ધારી લો અને V બરાબર -5 ધારી લો. તો અહીંયા જુઓ, અહીંયા કિંમત મૂકું તો -V બરાબર -5, સૂત્રનો માઇનસ અને અહીંયા -2 અને નીચે T2 -T2 એને ધ્યાન રાખો તો ચાલશે. હવે અહીંયા -5 માઇનસ પ્લસ તો +2, તો અહીંયા -3 જવાબ મળે. તો આ મૂલ્ય કયું મળશે તમને? ઋણ મળશે. આ જે મૂલ્ય છે -V પ્લસ V0, તો આ મૂલ્ય કયું તમને મળશે? ઋણ મળશે. તો અહીંયા પ્રવેગ પણ તમને શું મળશે? ઋણ મળશે. A ઇઝ ઇક્વલ ટુ ઋણ મળે. અહીંયા એના પહેલા લખવું હોય તો લખી શકો છો, કારણ કે V એ મોટી સંખ્યા છે, તો એ ઋણ મળે. તો એની દિશા ચોથા ચરણમાં છે, તો એની દિશા કઈ બને મળે? દિશા ઋણ, કારણ કે ચોથા ચરણમાં છે. દિશા ઋણ, કારણ કે ચોથા ચરણમાં છે. અહીંયા ચોથા ચરણમાં જ ઋણ મળે દિશા પ્રવેગની. તો અહીંયા ચોથું ચરણ બતાવવું પડે. તો દિશા ઋણ ચોથા ચરણમાં મળી જશે. તો આ હતો આપણો ત્રીજો ગ્રાફ. હવે છેલ્લો અને ચોથો ગ્રાફ છે. તો ઋણ પ્રવેગ સાથે ગતિ કરતો પદાર્થ કે. ચોથો ગ્રાફ છે ઋણ પ્રવેગ સાથે ગતિ કરતો પદાર્થ કે જેની દિશા T1 સમયે બદલાય છે. T1 સમયે બદલાય છે. હવે અહીંયા તમારે બે ગ્રાફ જેવું છે, અંદર બે વિભાગ જેવું. તો અહીંયા 0 થી T1 સમય વચ્ચે 0 થી T1 સમય વચ્ચે તે ધન દિશામાં ગતિ કરે છે. તે ધન દિશામાં ગતિ
કરે છે. ત્યાર પછી T1 થી T2 વચ્ચે T2 સમય વચ્ચે ઋણ દિશામાં ગતિ કરે છે. ઋણ દિશામાં ગતિ કરે છે. તો અહીંયા ગ્રાફના અંદર તમારે શું બતાવવાનું છે? 0 થી T1 સમય વચ્ચે ધન દિશામાં ગતિ કરશે. એની દિશા શું હોય? ધન. ધન એટલે પ્રથમ ચરણ ધન. અને T1 થી T2 સમય વચ્ચે ઋણ દિશા. ઋણ દિશા એટલે બીજું ચરણ. આ થઈ ગયું. હવે પ્રવેગ ઋણ પ્રવેગ સાથે ગતિ કરતો પદાર્થ. એટલે ઋણ પ્રવેગ આવ્યો એટલે ગ્રાફ તમારો નીચે જ આવવો જોઈએ. ઋણ પ્રવેગ એટલે નીચે તરફ આવવો જોઈએ. તો આપણે પ્રથમ અને ચોથું ચરણ આવે તેવી રીતે ગ્રાફ દોરવાનો. હવે ઋણ પ્રવેગ એટલે ઉપરથી નીચે જ આવવો જોઈએ. તો અહીંયાથી ઉપરથી નીચે તરફ દોરી દીધી. તો હવે પ્રથમ ચરણ અને બીજું ચરણ બેમાં કમ્બાઈન આવવો જોઈએ. પ્રથમ ચરણ અને બીજું ચરણ, ચોથું ચરણ, બીજું નહીં, ઋણ એટલે ચોથું ચરણ. અહીંયા T1 સમય આપી દો. અહીંયા T1 સમય આપી દો. T1 સમય સુધી 0 થી T1 સમય વચ્ચે. તો અહીંયા 0 થી તો અહીંયા સમય વધે તો T1 સમય થયો ત્યાર સુધી તે ધન દિશામાં એટલે પ્રથમ ચરણમાં ગતિ કરે છે. તો આ થઈ ગયું. હવે T1 થી T2 સમય. T1 થી અહીંયા તમે આપી દો તો અહીંયા T2 સમય. એક્સ અક્ષ ઉપર શું આવે? T આવે. તો T2 સમય શું કરે છે? ઋણ દિશામાં એટલે ચોથા ચરણમાં આવી ગયું. તો અહીંયા માની લો કે આ પ્રથમ ચરણ છે. તો અહીંયા મૂલ્ય કયું હશે? y અક્ષ પર ધન મૂલ્ય મળશે. અહીંયા વેગનું છે. તો અહીંયા પ્રારંભિક વેગ v0 હશે. અહીંયા ઘટતો આવે T1 સમય સુધી પ્રવેગ ધન મળશે છે ધન દિશામાં પ્રથમ ચરણમાં. પણ પછી T1 થી T2 સમય સુધી ઋણ દિશામાં એટલે ચોથા ચરણમાં વેગ ઘટે છે. તો અહીંયા મૂલ્ય વેગનું આવશે y અક્ષ પર. તો મૂલ્ય કેટલું હશે? -v. આ થઈ ગયું. તો આ આવી રીતે ગ્રાફ દોરવાનો છે. હવે તમને ગ્રાફ પરથી આઈડિયા તો આવી જ કયું હશે? પ્રવેગ ઘટે છે. પ્રવેગ ઘટે છે એટલે પ્રથમ ચરણમાં ઉપરથી નીચેનો ગ્રાફ આવે છે. તો અહીંયા 0 થી T1 સુધી 0 થી T1 વચ્ચે શું છે? પ્રવેગ શું છે? પ્રવેગ ઘટે છે. પ્રવેગ ઘટે છે એટલે મતલબ કે શું છે? ઋણ છે. ત્યાર પછી એની દિશા શું છે? ધન. પ્રથમ ચરણ એટલે દિશા ધન. આ થઈ ગયું. હવે 0 થી T1 વચ્ચેની વાત કરીએ. હવે T1 થી T2 સમય વચ્ચેની. T1 થી T2 સમય વચ્ચે આટલો ગ્રાફ છે તે T1 થી T2 વચ્ચે. તો અહીંયા મૂલ્ય ગ્રાફ પણ નીચે આવે છે એટલે પ્રયોગનું મૂલ્ય પણ ઘટે છે. અને ચોથા ચરણમાં છે તેની દિશા પણ શું છે? ઋણ છે. તો પ્રવેગ અને દિશા શું છે? બંને ઋણ જોવા મળે છે. તો આ તો આપણો છેલ્લો ને ચોથો ગ્રાફ. હવે v વિરુદ્ધ t ના ગ્રાફની વાત થઈ રહી છે. તો એક તમને ઢાળ મેળ વિશે કીધું હતું. તો અહીંયા જુઓ, x વિરુદ્ધ t નો ગ્રાફ હોય તો શું મળે તમને? અહીંયા શું મળે? v. અહીંયા શું મળે? x. અહીંયા શું હોય? x નું મૂલ્ય અને અહીંયા t નું મૂલ્ય હોય. તો ઢાળ એટલે ઢાળ ઇઝ ઇક્વલ ટુ ym અપોન xm. આટલું યાદ રાખો. ઢાળ એટલે ym અપોન xm. તો ym એટલે આ ym છે. ym તેનું મૂલ્ય છે. શાનું મૂલ્ય છે? x નું મૂલ્ય છે. તો x નું મૂલ્ય છે x અને અહીંયા છે t. તો આવું શામાં આવે છે? તો અંતર ભાગ્યા સમય. એટલે આ મૂલ્ય શાનું આપે? વેગનું મૂલ્ય મળે છે. પણ આપણે અહીંયા શાની વાત કરી રહ્યા છીએ? v વિરુદ્ધ t ના ગ્રાફની વાત કરી રહી છે. તો અહીંયા v વિરુદ્ધ t નો ગ્રાફ દોરીએ. v વિરુદ્ધ t નો ગ્રાફ. t અહીંયા v. તો ઢાળ માટે શું કરવાનું? ઢાળ ઇઝ ઇક્વલ ટુ ym છેદમાં xm. હવે ym એટલે y અક્ષ પર શું છે? v નું મૂલ્ય છે. તો v અને xm ઉપર શાનું મૂલ્ય છે? આ xm ઉપર. તો આ ym. તો x અક્ષ ઉપર શાનું મૂલ્ય છે? xm ઉપર. તો t નું મૂલ્ય. તો v અપોન t. તો વેગ ભાગ્યા સમય. તો વેગ ભાગ્યા સમય એટલે શું? પ્રવેગ. પ્રવેગ એ. તો આ શાનું મૂલ્ય આપે છે? v વિરુદ્ધ t ના ગ્રાફનું મૂલ્ય શાનું આપે છે? પ્રવેગનું મૂલ્ય આપે છે. ત્યારે x વિરુદ્ધ t ના ગ્રાફના ઢાળનું મૂલ્ય શાનું આપે છે? વેગનું મૂલ્ય આપે છે. તો અહીંયા તમારે યાદ રાખવાનું છે. શાનું મૂલ્ય આપે છે? પ્રવેગનું મૂલ્ય આપે છે.